વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે રાઉલ્ટનો નિયમ ભણી ચૂક્યા હતા અને એના ઉપરથી દાખલા સોલ્વ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ વિશે વાત કરીશું. તો આદર્શ દ્રાવણ એટલે શું એના વિશે સૌપ્રથમ ચર્ચા કરીએ. તો આદર્શ દ્રાવણો એટલે કે એનો મતલબ એવો થશે કે જે દ્રાવણ, હું પહેલા વ્યાખ્યા બોલું છું, તમે ધ્યાનથી સાંભળો, એના પછી આપણે વ્યાખ્યા બોર્ડ ઉપર લખીશું. તો જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ અને કોઈ પણ પરિસ્થિતિની અંદર રાઉલ્ટના નિયમનું પાલન કરતો, બરાબર, કોઈ પણ સાંદ્રતાએ અને કોઈ પણ પરિસ્થિતિની અંદર રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એનો મતલબ થશે કે એ આદર્શ દ્રાવણ છે. બરાબર. તો જે દ્રાવણ, અહીંયા આગળ આપણે વ્યાખ્યા લખીશું. રાઉલ્ટનો નિયમ શું હતો એ પણ આપણે ચર્ચા કરીએ ફરીથી. જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ અને કોઈ પણ પરિસ્થિતિ કોના નિયમનું પાલન કરતો હોય તો રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય તેવા દ્રાવણને આપણે શું કહીશું? આદર્શ દ્રાવણ કહે છે. કોઈ પણ સાંદ્રતા એટલે કે કોઈ પણ સાંદ્રતા એટલે ગમે તેટલી સાંદ્રતા લઈ લઈએ, ગમે એટલું મંદ હોય અથવા તો ગમે એટલું સાંદ્ર દ્રાવણ, એ સાંદ્રતાની અંદર બીજી વસ્તુ આપણે વાત કરી કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં એની અંદર તાપમાનની અંદર વધઘટ થાય અથવા એના દબાણની અંદર જો વધઘટ થાય તો પણ એ આદર્શ દ્રાવણ તરીકે, એટલે કે ભાઈ રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય એવા જ દ્રાવણોને આપણે કહીએ છીએ ભાઈ આદર્શ દ્રાવણ. રાઉલ્ટના નિયમ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી. એક આલેખ દોર્યો હતો, બરાબર છે, દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોર્યો હતો. સૌપ્રથમ એક પાત્ર લીધું હતું, એની અંદર માત્ર એક જ દ્રાવણ એટલે કે ભાઈ એક જ દ્રાવ્ય પદાર્થ ભર્યો હતો. એક બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ભરી દીધો જેનું પ્રમાણ કેટલું હતું? 100%. બરાબર. સૌપ્રથમ આપણે એક પાત્ર લીધું, એ પાત્રની અંદર આપણે કોઈ પણ એક જ દ્રાવક એડ કરીએ છીએ. હવે કોઈ પણ એક જ દ્રાવક એડ કરીશું, જે દ્રાવક કેવો છે? બાષ્પશીલ છે. શેની અંદર રૂપાંતર થશે? બાષ્પની અંદર રૂપાંતર થાય છે. હવે આ દ્રાવક એક નું બાષ્પ દબાણ કેટલું થાય છે? તો અહીંયા આગળ P1 જેટલું બાષ્પ દબાણ ઉત્પન્ન થશે, એટલે કે એટલું બાષ્પની અંદર રૂપાંતર થશે. એ જ સમયે અહીંયા આગળ કોઈ પણ બીજો એક દ્રાવક જે છે એટલે કે દ્રાવ્ય પદાર્થ જે છે એ લીધેલો છે નહીં, તો એનું મૂલ્ય કેટલું થશે? ભાઈ 0 થશે. હવે શું કરીએ છીએ? ધીમે ધીમે આ X1 જે છે એ બાષ્પશીલ પદાર્થ છે, તો એ બાષ્પશીલ પદાર્થનું પ્રમાણ શું થશે? ધીમે ધીમે ઘટતું જશે, કેમ કે એનું રૂપાંતર શેમાં થશે? બાષ્પની અંદર રૂપાંતર થાય છે. તો બાષ્પની અંદર રૂપાંતર થાય એટલે X2 નું પ્રમાણ X1 નું પ્રમાણ ઘટતું જશે અને X1 કેટલો થઈ જશે? 0 થઈ જશે. X2 નું પ્રમાણ શું થશે? આપણે એડ કરતા જઈએ છીએ તો X2 નું પ્રમાણ કેટલું થઈ જશે? અહીંયા આગળ 1 થઈ જશે, કેમ કે એ ધીમે ધીમે X1 ધીમે ધીમે ઓછો થતો જશે અને X2 ધીમે ધીમે શું થશે? અંદર ઉમેરાતો જશે. તો X2 ધીમે ધીમે ઉમેરાતો જશે તો અહીંયા આગળ P2 જે છે એટલે કે એનું બાષ્પ દબાણ જે મળશે એ P2 મળશે. બરાબર. હવે વાત કરી તો બાષ્પ દબાણ જે છે એ કોના સંલગ્ન છે? તો બાષ્પ દબાણ એ મોલ અંશના સંલગ્ન છે. બરાબર. તો અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ X1 બરાબર
P20 into x2 અને આ x2 છે એ P10 into x2 થી સંલગ્ન થશે. હવે વાત કરીએ કે P ટોટલ બરાબર P1 વત્તા P2. અહીંયા આગળ બંને દ્રાવણ જ્યારે ભેગા કરીશું, બંને દ્રાવણ ભેગા કરતા આપણને જેટલું પણ બાષ્પ દબાણ મળશે બંનેના સંલગ્ન મળશે. દ્રાવણ 1 અને દ્રાવણ 2 બંને આપણે ભેગા કરીશું. બંને દ્રાવણ કેવા છે? બાષ્પશીલ છે. તો બાષ્પની અંદર રૂપાંતર થશે. બાષ્પની અંદર રૂપાંતર થાય તો બાષ્પની અંદર રૂપાંતર થાય અને ઉપર જે બાષ્પનું દબાણ જે બનશે એ કોના સંલગ્ન હશે? તો દ્રાવક 1 અને દ્રાવક 2, એટલે કે ભાઈ બંને દ્રાવ્ય અને દ્રાવકના સંલગ્ન જ હશે. તો જેના આપણે શું કહીશું ભાઈ? P ટોટલ વડે દર્શાવવામાં આવે છે. P1 અને P2 બંનેનું જેટલું પણ બાષ્પ દબાણ હશે એને આપણે શું કહીશું? P ટોટલ કહીશું. બરાબર. નેક્સ્ટ આપણે સૂત્રની અંદર વાત કરી કે P1 બરાબર P10 into x1, P2 બરાબર P20 into x2. બરાબર. હવે આ P10 અને x1, P20 અને x2 આ બંને સૈદ્ધાંતિક મૂલ્યો છે. સૈદ્ધાંતિક મૂલ્યનો મતલબ શું થશે કે અહીંયા આગળ આપણે ગણતરી દ્વારા આ મૂલ્ય લાવવાનું રહેશે. આ P10 નું મૂલ્ય અને x1 નું બંનેનો ગુણાકાર કરીએ અને જે જવાબ આવે છે, ધારો કે હું કહી દઉં કે ભાઈ P10 into x1 નો ગુણાકાર કરીશું તો 412 જવાબ આવશે. કેટલો જવાબ આવશે ભાઈ? 412 આવે છે. તો આ આપણું થઈ ગયું સૈદ્ધાંતિક મૂલ્ય. હવે આ P1 જે છે એ P1 નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? તો એ પ્રાયોગિક મૂલ્ય થશે. જ્યારે આપણે દ્રાવ્ય અને દ્રાવક બે ભેગા કરીએ, દ્રાવ્ય અને દ્રાવકને આપણે જ્યારે બાષ્પની અંદર રૂપાંતર કરીશું ત્યારે આપણને પ્રયોગ કર્યો છે ને આપણે, તો પ્રયોગ દરમિયાન આપણને 412 જવાબ મળે છે. તો આ બંને કેવું થશે? એક સરખું થશે. આ સૈદ્ધાંતિક મૂલ્ય છે. પહેલા આપણે બે દ્રાવ્ય અને દ્રાવકો ભેગા કરે અને એના બાષ્પની અંદર રૂપાંતર કર્યું તો આપણે કેલ્ક્યુલેશન કર્યું કે ભાઈ 412 જેટલો જવાબ આવશે. અને એનું એ જ મૂલ્ય જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ અને પ્રયોગ કરીએ એ દરમિયાન પણ 412 જવાબ આવે તો આ બંને મૂલ્ય કેવા થઈ જશે? સરખા થશે. આટલું મૂલ્ય જે છે એને આપણે કહીશું સૈદ્ધાંતિક મૂલ્ય. અને આ જે મૂલ્ય મળ્યું એને આપણે કહીશું ભાઈ પ્રાયોગિક મૂલ્ય. બરાબર. સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય જો સરખા મળે તો આ દ્રાવણ કેવું હશે? આદર્શ દ્રાવણ હશે. બીજી વસ્તુ વાત કરી તો ભાઈ આની અંદર એક શરત તો પાલન થઈ ગયું કે ભાઈ રાઉટના નિયમનું પાલન કરતો હોવો જોઈએ. તો રાઉટના નિયમનું પાલન કરે છે. બીજી શરત એ રહી છે, બીજી બે શરતો એ રહી છે કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા કરી એટલે કે ભાઈ આદર્શ દ્રાવણ બનતી વખતે સમય ઉષ્માની હેરફેર થવી જોઈએ નહીં. ટૂંકમાં અહીંયા કહેવા માંગે છે કે ભાઈ અહીંયા ઉષ્માની હેરફેર થવી જોઈએ નહીં. એટલે એનો મતલબ એ થશે કે ઉષ્મા અહીંયા આગળ શોષક પણ ના હોવી જોઈએ અને ઉષ્માક્ષેપક પણ પ્રક્રિયા હોવી જોઈએ નહીં. તો એ પ્રક્રિયા અહીંયા આગળ ઉષ્મા શોષક અથવા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા ના હોય તો એવા દ્રાવણને શું કહીશું આપણે? આદર્શ દ્રાવણ કહીશું. તો ડેલ્ટા H નું મૂલ્ય અહીંયા આગળ કેવું થઈ જવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. કે ઉષ્માના મૂલ્યની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થતો છે નહીં. એટલા માટે અહીંયા આગળ શું થાય છે? ડેલ્ટા H નું મૂલ્ય કેટલું થશે? 0. બરાબર. જો ડેલ્ટા H નું મૂલ્ય માઈનસ ની અંદર આવે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. જો ડેલ્ટા H નું મૂલ્ય પ્લસ આવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બરાબર. આપણે સંતુલન ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છીએ.
નેક્સ્ટ આગળ વાત કરીએ કે ભાઈ ઉષ્માના મૂલ્યની અંદર ફેરફાર ના થવો જોઈએ, રાઉટના નિયમનું પાલન કરતો હોવો જોઈએ. અને ત્રીજી વસ્તુ વાત કરી કે ભાઈ આદર્શ દ્રાવણ બનાવતી વખતે સમય તેના કદના મૂલ્યમાં પણ ફેરફાર થવો જોઈએ નહીં. બરાબર, આદર્શ દ્રાવણ બનાવતા સમયે તેના કદના મૂલ્યમાં પણ ફેરફાર ના થવો જોઈએ. તો સમજી લો કે ભાઈ અહીંયા આગળ બે પ્રકારના એક દ્રાવ્ય અને દ્રાવક લીધેલું છે. બરાબર, દ્રાવ્ય અને દ્રાવક લીધેલું છે. દ્રાવ્યનું પ્રમાણ છે ભાઈ 15 ml. દ્રાવ્યનું પ્રમાણ કેટલું છે? 15 ml છે. દ્રાવકનું પ્રમાણ આપણે લઈ લીધું છે 25 ml. દ્રાવ્ય કેટલું હતું? 15 ml. દ્રાવક આપણે કેટલું લીધું? 25 ml. હવે બંને દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીશું તો કેટલા ml બને? 15 અને 25 40 ml બને. તો 15 અને 25 40 ml બનતો હોવો જોઈએ. એટલે કે દ્રાવ્ય અને દ્રાવક ભેગા કરીશું તો જે દ્રાવણ બનશે એના મૂલ્યમાં પણ વધઘટ થવી જોઈએ નહીં. 41, 42, 43 ml પણ ન થતું હોવું જોઈએ, તો ભાઈ 40 ની નીચે પણ ના થતું હોવું જોઈએ. તો એવા દ્રાવણોને આપણે શું કહીએ છીએ? આદર્શ દ્રાવણ. એટલે કે ભાઈ કદના મૂલ્યની અંદર પણ જો ફેરફાર ન થાય તો એ દ્રાવણને આપણે શું કહીએ છીએ? આદર્શ દ્રાવણ. બરાબર, ફરીથી આપણે વાત કરી લઈએ આદર્શ દ્રાવણ કોને કહીએ છીએ અને થોડા એક બે પોઈન્ટ છે એ આપણે સમજી લઈશું આદર્શ દ્રાવણ વિશે. તો જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ અને કોઈ પણ પરિસ્થિતિમાં રાઉટના નિયમનું પાલન કરે એને આપણે શું કહીએ છીએ? આદર્શ દ્રાવણ. બરાબર, રાઉટનો નિયમ આપણે ફરીથી સમજી લઈએ કે ભાઈ x1 બરાબર 1 લઈ લીધું છે, x2 બરાબર 0 લઈ લીધું. શરૂઆતની અંદર એક પાત્રની અંદર માત્ર એક જ દ્રાવ્ય ભરેલો છે જે કેવો છે? બાષ્પશીલ છે. જેનું રૂપાંતર શેની અંદર થશે? બાષ્પની અંદર રૂપાંતર થાય છે. બાષ્પની અંદર રૂપાંતર થાય એ કેટલા ml? એટલે કે એનું બાષ્પ દબાણ કેટલું થયું? P1 જેટલું બાષ્પ દબાણ થાય છે. ધીમે ધીમે આ x1 નું રૂપાંતર શેની અંદર થઈ ગયું? બાષ્પની અંદર થઈ ગયું. એટલે x1 કેટલો થઈ જશે ભાઈ? 0. એની અંદર x1 0 થઈ જશે. ધીમે ધીમે આપણે શું કરીએ છીએ? x2 ઉમેરીએ છીએ. x2 ઉમેરીએ છીએ તો એનું બાષ્પ દબાણ કેટલું થયું ભાઈ? P2 જેટલું બાષ્પ દબાણ જોવા મળે છે. તો P2 જેટલું બાષ્પ દબાણ જેટલું જોવા મળે તો અહીંયા આગળ એક વસ્તુ આપણને ખબર પડે કે આ P1 નું બાષ્પ દબાણ અને આ P2 નું બાષ્પ દબાણ કોનું બાષ્પ દબાણ વધારે દેખાય છે? તો P2 નું બાષ્પ દબાણ વધારે દેખાય. તો આપણે એમ કહી શકાય કે x1 કરતા x2 એ વધુ બાષ્પશીલ છે. એનું બાષ્પની અંદર રૂપાંતર કેટલું છે? વધારે પ્રમાણમાં છે. તો x1 કરતા x2 વધુ બાષ્પશીલ છે. પછી આપણે વાત કરી કે P ટોટલ વિશે પણ સમજાવી દીધું. P1 P2 એટલે કે બંનેનું બાષ્પ દબાણનો સરવાળો કરીએ એટલે શું થઈ જશે? P ટોટલ મળી જશે. આગળ વાત કરીએ કે P10 x1 એટલે કે શરૂઆતમાં જે ગણતરી દ્વારા આપણે મૂલ્ય મેળવીશું એને આપણે શું કહીએ છીએ? સૈદ્ધાંતિક મૂલ્ય. અને પ્રયોગ દ્વારા આપણે જે મૂલ્ય મેળવ્યું, બરાબર, P1 નું જે મૂલ્ય મળ્યું એને આપણે શું કહી દીધું? પ્રાયોગિક મૂલ્ય. આ સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય અહીંયા આગળ કેવા થતા હોવા જોઈએ? સરખા થતા હોવા જોઈએ. ત્યારે એ દ્રાવણને શું કહીશું? આદર્શ દ્રાવણ કહીશું. બરાબર. પછી વાત કરીએ કે ભાઈ આદર્શ દ્રાવણ બનાવતી વખતે ઉષ્માના મૂલ્યની અંદર ફેરફાર થતો હોવો જોઈએ નહીં. આદર્શ દ્રાવણ બનાવતી વખતે ઉષ્માના મૂલ્યની અંદર ફેરફાર ન થાય તો એ દ્રાવણને આપણે શું કહીએ છીએ? આદર્શ દ્રાવણ કહીએ છીએ. એટલે કે ભાઈ ડેલ્ટા H મિક્સ નું મૂલ્ય અહીંયા આગળ કેવું થતું હોવું જોઈએ? 0 થતું હોવું જોઈએ. ઉષ્માના મૂલ્યની અંદર ફેરફાર થતો હોવો જોઈએ નહીં. માઈનસ માઈનસ જાય ને પ્લસ માઈનસ. બરાબર. એના પછી વાત કરીએ કે ભાઈ આદર્શ દ્રાવણ બનાવતા સમયે તેના કદના મૂલ્યમાં પણ ફેરફાર થતો હોવો જોઈએ નહીં. 25 અને 15 ml ભેગા કરીએ તો કેટલા થતા હોવો જોઈએ ભાઈ? 40 ml બનતો હોવો જોઈએ. 50 ml બનવો જોઈએ, 15, 20 કે 25 ml પણ બનતો હોવો જોઈએ નહીં. બરાબર. જો કદના મૂલ્યમાં પણ ફેરફાર ન થાય તો એને આપણે શું કહીશું? આદર્શ દ્રાવણ કહીશું. આગળ વાત કરીએ
કે આંતરાણવીય આકર્ષણ બળ આંતરાણવીય આકર્ષણ બળ સમાન હોવા જોઈએ. સપોઝ આપણે સમજી લો કે બે દ્રાવણ લીધેલા છે A અને B, બરાબર? એક દ્રાવ્ય અને એક દ્રાવક લીધેલું છે. તો દ્રાવ્યની અંદર એ પ્રકારનું જે દ્રાવ્ય લીધેલું છે તો એ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળથી જોડાયેલું છે અને B જે છે એ બીજા સમઘટક સાથે એટલે કે બીજા ઘટક સાથે જોડાયેલો છે, B સાથે જોડાયેલો છે. હવે આ બંનેને આપણે શું કરીએ છીએ? ભેગા કરીએ. એટલે કે દ્રાવ્ય અને દ્રાવકને જ્યારે ભેગા કરીશું ત્યારે શું બનશે? A અને B બનશે, બરાબર? A B પ્રકારનું દ્રાવણ બને છે. હવે આ જે A B પ્રકારનું જે દ્રાવણ બનશે એ દ્રાવણ કેવું હશે કે જેની અંદર A પ્રકારનું જે આંતરાણવીય આકર્ષણ બળ છે. સમજી લો કે જ્યારે દ્રાવ્ય શરૂઆતના સમયની અંદર જેટલા પ્રમાણની અંદર A વચ્ચે આકર્ષણ બળ લગાવતું એટલું ને એટલું આકર્ષણ બળ કોની સાથે લગાવશે? B સાથે લગાવશે. તો A વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ અને B વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ એ B વચ્ચેના આકર્ષણ બળ જેટલું જ હોય. આ બંનેના આકર્ષણ બળ બધાના સમાન જ હોય, લગભગ સમાન હોય. પ્રોપરલી તો સમાન ના કરી શકાય પણ લગભગ સમાન હોય. તો આવા દ્રાવણને આપણે શું કહીએ છીએ? આદર્શ દ્રાવણ, બરાબર? હવે આ આદર્શ દ્રાવણ જે છે વાસ્તવની અંદર ખૂબ જ ઓછા એટલે કે દુર્લભ રીતે જોવા મળશે, બહુ પ્રોપરલી જોવા નહીં મળે. થોડા ઘણા ઉદાહરણ છે કે આપણે ઉદાહરણ વિશે વાત કરી કે ઉદાહરણ રહેશે તો N-હેક્ઝેન અને N-હેપ્ટેન. બીજું છે ક્લોરોઇથેન અને ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન. અને ત્રીજું ઉદાહરણ છે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. આ જે ઉદાહરણ છે એ આદર્શ દ્રાવણના આપેલા છે. હવે આ આદર્શ દ્રાવણ વિશે એક વખત તમે નોટ ડાઉન કરી સ્ક્રીનશોટ લઈ લો, પછી સ્ટાર્ટ કરીએ આપણે બિન આદર્શ દ્રાવણ. સ્ટાર્ટ કરીએ હવે બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણ પહેલી આપણે શરત જે હતી કે જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય એ આદર્શ દ્રાવણ કહેવાશે, બરાબર? કોઈ પણ સાંદ્રતા અને કોઈ પણ પરિસ્થિતિ. બિન આદર્શ દ્રાવણમાં શું થશે? તો જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન ન કરતો હોય એને આપણે શું કહીશું? બિન આદર્શ દ્રાવણ કહીશું. તો આપણે જોઈ લઈએ બિન આદર્શ દ્રાવણ. એને આપણે કહીએ છીએ બિન આદર્શ દ્રાવણ. હવે વાત કરીએ કે ભાઈ બિન આદર્શ દ્રાવણની અંદર પણ બે પ્રકાર આવશે. પહેલો પ્રકાર આવે છે ધન વિચલન અને બીજો પ્રકાર આવશે ઋણ વિચલન. સૌપ્રથમ આપણે સમજીએ ધન વિચલન એટલે શું. તો આપણને પહેલી વસ્તુ તો ખબર પડી છે કે ભાઈ રાઉલ્ટના નિયમનું પાલન કરતો નથી. હવે વાત કરીએ પહેલો પ્રકાર ધન વિચલન વિશે. તો ધન વિચલન જે છે
ધન વિચલન એટલે શું? તો આપણે મેં તમને વાત કરી કે ભાઈ કોઈ પણ દ્રાવક આપણે સૌપ્રથમ x1 લીધેલો હતો. હવે x1 ને જ્યારે બાષ્પની અંદર રૂપાંતર કરીશું ત્યારે આપણે જે બાષ્પ કલાની અંદર જે બાષ્પ દબાણ જે મળશે તો એ બાષ્પ દબાણ કેટલું મળશે? PA જેટલું મળશે, બરાબર? એટલે કે P1 જેટલું મળશે. અને x2 જે છે, હવે x2 ને આપણે બાષ્પની અંદર રૂપાંતર કરીશું તો PB જેટલું એટલે કે ભાઈ P2 જેટલું બાષ્પ દબાણ મળે છે, બરાબર? તો આને આપણે સૈદ્ધાંતિક રીતે આપણે મેં દર્શાવ્યું કે P1 0 into x2 P2 0 into x2. હવે સૈદ્ધાંતિક રીતે મેં જે મૂલ્ય શોધ્યું, સૈદ્ધાંતિક રીતે મેં આપણે શોધ્યું કે ભાઈ 412 જેટલું દબાણ જોવા મળે છે, 412 જેટલું દબાણ જોવા મળશે. પણ 412 દબાણ કરતાં જો એનું મૂલ્ય વધી જાય, એની બાષ્પ કલાની અંદર જો એનું મૂલ્ય વધી જાય તો પ્રાયોગિક મૂલ્ય, આપણા પ્રાયોગિક મૂલ્યની અંદર જો વધારો થતો જોવા મળે, 412 ની જગ્યાએ 450 અથવા તો 512 જેટલું, 512 ની આસપાસ જો આપણે મૂલ્ય જોવા મળે અને આની અંદર પણ જો મૂલ્યની અંદર વધારો તો એ વિચલનને આપણે શું કહીએ છીએ ભાઈ? ધન વિચલન, બરાબર? આ 412 થવાનો હતો પણ 412 ની જગ્યાએ 450 જેટલું જોવા મળે, બરાબર? આને 512 થતો હતો તો 512 ની જગ્યાએ આપણને 550 અથવા 512 જેટલું જોવા મળે. તો અહીંયા આગળ એના મૂલ્યની અંદર વધારો થયો. તો કેટલો હોવો જોઈએ? તો આ પ્રમાણે એટલે કે આ ડોટેડ લાઈનની અંદર દર્શાવ્યો છે એટલા પ્રમાણે અહીંયા આગળ મૂલ્ય થવું જોઈએ, પણ એટલું મૂલ્ય થતું છે નહીં, એના કરતાં વધી જાય છે. એટલા માટે એને શું કહીએ છીએ ભાઈ? ધન વિચલન, બરાબર? આ થઈ ગયું એનો પહેલો મૂલ્ય કે ભાઈ સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં એનું પ્રાયોગિક મૂલ્ય જો વધારે મળે, સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં એનું પ્રાયોગિક મૂલ્યની અંદર વધારો જોવા મળે તો એના આપણે શું કહીશું? ધન વિચલન તરીકે ઓળખીએ છીએ, બરાબર? બીજા વસ્તુની અંદર વાત કરીએ કે જો ઉષ્માના મૂલ્યમાં વધારો થતો જોવા મળે અહીંયા આગળ ઉષ્માના મૂલ્યની અંદર શું થશે? વધારો થશે. આ દ્રાવણ બનાવીશું તો એની અંદર ઉષ્માના મૂલ્યની અંદર વધારો થાય છે, એટલે કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, બરાબર? અને એના કદના મૂલ્યમાં પણ શું થશે? વધારો થશે. એટલે કે 0 એટલે કે એનું જે મૂલ્ય જે હતું એ કદ પણ અહીંયા આગળ વધારો થતો જોવા મળે છે, એટલે કદના મૂલ્યમાં પણ કદના મૂલ્યમાં ઘટાડો જોવા મળશે. કદના મૂલ્યની અંદર કઈ રીતે ઘટાડો જોવા મળશે? જો અહીંયા આગળ A અને B પ્રકારનું દ્રાવણ લીધેલું છે, બરાબર? A અને B પ્રકારના જે દ્રાવણ લીધેલું છે એટલે કે આ બંને વચ્ચેનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ જે છે, બરાબર? એનું આંતરઆણ્વીય આકર્ષણ બળ એ AB કરતા વધારે જોવા મળે છે. આ A અને B વચ્ચેનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ એ AB કરતા કેવું છે? AB નું આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું છે અને AA અને BB વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે જોવા મળશે. તો આ કોઈ પણ અણુ શરૂઆતમાં અહીંયા આગળ જોડાયેલો હતો એટલે કે ભાઈ એક મૂળ સ્થિતિમાં જોડાયેલો હતો. હવે બંને દ્રાવણો જ્યારે ભેગા કરીશું ત્યારે શું થશે કે ભાઈ AA અને BB વચ્ચે કરતા AB નું આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું છે. તો આ પરિણામે અણુઓ નજીક આવશે. અણુઓ નજીક આવે તો એનો મતલબ શું થશે કે એનું કદ જે છે એ કદમાં શું થશે? ઘટાડો થશે, બરાબર? કદની અંદર શું થાય છે? ઘટાડો થાય. તો ઘટાડો થશે તો અહીંયા આગળ કદનું મૂલ્ય શું થશે? પરિણામે સંકોચાશે. કદ જે છે એ શું થશે? સંકોચાશે. 25 ml અને 15 ml ભેગા કરીશું તો 40 ml બને છે, પણ અહીંયા આગળ 40 ml બનશે નહીં. કેટલા ml બનશે?
તો એના કરતાં ઓછું બનશે, 35 ml, 36, 37 ml ની આસપાસ બનશે. તો અહીંયા આગળ કદના મૂલ્યમાં પણ શું થશે? ઘટાડો થશે. બરાબર. આની અંદર પણ ઘટાડો થતો જોવા મળશે. સોરી, ઉષ્માના મૂલ્યની અંદર પણ ઘટાડો થતો જોવા મળશે અને કદના મૂલ્યની અંદર પણ ઘટાડો થતો જોવા મળે છે. ઓકે, લાસ્ટ વસ્તુ આપણે સમજવાની છે. આપણે એનું બાષ્પ દબાણ વિશે ચર્ચા કરી છે, એના જે કહેવાય કે ભાઈ ઉષ્માના મૂલ્ય વિશે પણ ચર્ચા કરી છે, કદના મૂલ્યમાં પણ ચર્ચા કરી છે, આંતરાણવીય આકર્ષણ બળ વિશે પણ વાત કરી ચૂક્યા છે. હવે વાત કરીએ કે ભાઈ એના ઉત્કલન બિંદુ વિશે. તો એના ઉત્કલન બિંદુની અંદર શું થશે? હવે એક વસ્તુ વિચારો કે કોઈ પણ દ્રાવણ જે છે એ 40 ml બનવું જોઈતું હતું. કોઈ દ્રાવણ જે છે એ 40 ml જેટલું બનવું જોઈતું હતું, પણ એ 40 ml કરતાં એનું કદ ઓછું થાય. એનું કદમાં શું થાય છે? ઘટાડો થાય. તો કદની અંદર ઘટાડો થયો તો હવે આ જે પ્રવાહી જે છે એ પ્રવાહીના મારા બાષ્પની અંદર રૂપાંતર કરવું હોય. હવે એક વસ્તુ વિચારો કે ભાઈ આ AB વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે, બરાબર? સોરી, આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે. તો AA અને BB વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળ કરતાં AB નું આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે. તો AB નું આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય તો અહીંયા આગળ અણુ ખૂબ જ નજીક ગોઠવાયેલા હશે. અણુ જો નજીક ગોઠવાયેલા હશે તો પ્રવાહીમાંથી વાયુની અંદર AB નું આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે. તો AB નું આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય તો અહીંયા આગળ અણુ ખૂબ જ નજીક ગોઠવાયેલા હશે. અણુ જો નજીક ગોઠવાયેલા હશે તો પ્રવાહીમાંથી વાયુની અંદર આપણે રૂપાંતર કરવું હોય તો ઉષ્મા વધુ આપવી પડશે, ઓછી આપવી પડશે? અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય તો ઉષ્મા વધારે આપવી પડશે કે ઓછી આપવી પડશે? વધારે આપવી પડશે. બરાબર. તો ઉત્કલન બિંદુની અંદર શું થશે ભાઈ? વધારો થશે. ઉત્કલન બિંદુની અંદર શું થશે? વધારો થશે. કેમ કે અહીંયા આગળ અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે છે. અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય તો ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો. તો આ દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે અને આ દ્રાવણ જે છે એ એટ્રિયોટ્રોપિક મિશ્રણ છે. નવો શબ્દ આવ્યો, એટ્રિયોટ્રોપિક મિશ્રણ. તો એટ્રિયોટ્રોપિક મિશ્રણ એટલે શું? તો એટ્રિયોટ્રોપિક મિશ્રણની મતલબ એવો થશે કે આપણે એક કન્ડેન્સરની અંદર બે દ્રાવણો ભેગા કરી, બે દ્રાવણોને ભેગા કરીને જે આપણે બંનેને ગરમ કરીશું તો જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે, બરાબર, એ શું થશે? બાષ્પની અંદર રૂપાંતર થશે અને બાજુમાં કન્ડેન્સર મારફતે એને ભેગું કરી શકીએ છીએ. બરાબર. તો આપણે આ પ્રમાણે દ્રાવણને છૂટા પાડી શકીએ છીએ. પણ આ એટ્રિયોટ્રોપિક મિશ્રણ જે છે તો એટ્રિયોટ્રોપિક મિશ્રણનો મતલબ શું થશે કે આપણે જે દ્રાવણ બનાવ્યું A અને B બંને ભેગા કરીને જે AB પ્રકારનું જે દ્રાવણ બનાવ્યું છે તો AB પ્રકારનું દ્રાવણ એનું પ્રવાહી સ્વરૂપે ઉત્કલન બિંદુ જેટલું હોય ને એટલું ઉત્કલન બિંદુ વાયુ સ્વરૂપે પણ જોવા મળશે. પ્રવાહી સ્વરૂપે ધારો કે આપણે ગણી લો કે ભાઈ 200°C એનું ઉત્કલન બિંદુ છે, તો વાયુ સ્વરૂપે પણ પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર કરવું હોય ને તો પણ એનું ઉત્કલન બિંદુ 200 ને 200 જ રહેશે. બંનેનું ઉત્કલન બિંદુ કેવા થઈ જશે? સરખા થઈ જાય. તો અહીંયા આગળ એટ્રિયોટ્રોપિક મિશ્રણનો મતલબ શું થશે કે ભાઈ બંનેને છૂટા કરી શકાશે નહીં. ઉત્કલન બિંદુ એટલે કે ગરમ કરી અને જે કન્ડેન્સર મારફતે છૂટા કરતા હતા એ રીતે આપણે છૂટા કરી શકાશે નહીં. તો આ પ્રકારના વિચલન એટલે કે ભાઈ આ પ્રકારના દ્રાવણને બિન આદર્શ દ્રાવણ કહેવાશે. બિન આદર્શ દ્રાવણની અંદર પણ આ પ્રકારનું જે વિચલન દર્શાવશે એને આપણે કહીશું ઘન વિચલન. બરાબર. આના ઉદાહરણ વિશે વાત કરી તો ઉદાહરણ આવશે ઇથેનોલ, સાયક્લોહેક્સેન,
ઇથેનોલ, પાણી, અને ત્રીજું ઉદાહરણ આવશે ઇથેનોલ અને એસિડ. બરાબર, આટલા પ્રકારના ઉદાહરણ જોવા મળે છે. આ જે ઉદાહરણ જે છે એ બધા આ આલ્કોહોલ સ્વરૂપે જોવા મળશે. મોસ્ટ ઓફ અહીંયા આગળ જે ઉપયોગમાં આવશે, આપણે એક શોર્ટકટ ટ્રીકની અંદર વિચારવું હોય, કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરવો હશે જ્યારે ત્યારે એક્ઝામની અંદર, ત્યારે આપણને આઈડિયા આવશે કે ભાઈ ધન વિચલનનું કોઈ પણ ઉદાહરણ આપેલું છે કે નીચેનામાંથી ધન વિચલન કયું દર્શાવશે, તો આપણને એક આઈડિયા આવી શકે કે ભાઈ ઇથેનોલ, 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 મિથેનોલ આપી શકે, ટોલ્યુઇન આપી શકે, બેન્ઝીન આપી શકે, ટોલ્યુઇન આપી શકશે, એસિટોન આપી શકશે. તો આ ઇથેનોલ જો અહીંયા આગળ ઇથેનોલ અથવા તો મિથેનોલ વાળું જો ઉદાહરણ આપણને નજરમાં આવશે તો તરત ખબર પડી શકશે કે ભાઈ આ જે ઉદાહરણ જે છે એ ધન વિચલનનું છે. પેલાની અંદર ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ક્લોરોઇથેન, બ્રોમોઇથેન, એનહેક્સેન, એનહેપ્ટેન. લાસ્ટ વાત કરીએ હવે ઋણ વિચલન વિશે. ચલો સ્ટાર્ટ કરીએ ઋણ વિચલન વિશે. ધન વિચલનની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ એના સૈદ્ધાંતિક મૂલ્ય વિશે ચર્ચા કરી હતી કે P10 x1 અને P20 x2 એનું મૂલ્ય આપણે અહીંયા આગળ 412 લાયા હતા, પેલાની અંદર 512 એની આસપાસ આપણે ધાર્યું. તો એ જ રીતે ઋણ વિચલનની અંદર વાત કરીએ તો ઋણ વિચલનમાં શું થશે કે ભાઈ P10 x1 નું મૂલ્ય એ P20 x2 નું મૂલ્ય આ એક સૈદ્ધાંતિક મૂલ્ય છે. આપણે ધારી લઈએ કે ભાઈ 412 અહીંયા આગળ દબાણ આવે છે અને આની અંદર 512 જેટલું દબાણ થાય છે, બરાબર, x2 ની અંદર. તો જ્યારે આપણે પ્રયોગ કરીશું તો એ દરમિયાન આ P10 x1 નું મૂલ્ય કરતા પ્રાયોગિક મૂલ્યનું જે પ્રાયોગિક મૂલ્ય આપણને મળશે, પ્રાયોગિક મૂલ્ય કેવું હશે એના કરતા ઓછું હશે. તો આ 412 હશે તો 412 કરતા 350, 375, 380 અથવા 300 આસપાસ એટલું જો દબાણ જોવા મળે, બાષ્પ દબાણ જોવા મળે, તો એ પ્રકારનું જે બાષ્પ દબાણ જોવા મળશે તો એને આપણે કહીએ છીએ ભાઈ ઋણ વિચલન. બરાબર, આ 512 નું 450 અથવા તો 450 આસપાસ થાય તો અહીંયા આગળ કેવું વિચલન દર્શાવશે? ઋણ વિચલન દર્શાવશે. બરાબર, તો ઋણ વિચલન જે છે એ ઋણ વિચલનની અંદર શું થશે? અહીંયા આગળ બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળશે. બરાબર, બાષ્પ દબાણની અંદર શું થશે? ઘટાડો થશે. એ જ રીતે આગળ વાત કરીએ કે ભાઈ ઉષ્મા એટલે કે અહીંયા આગળ કદના મૂલ્યની અંદર પણ ચર્ચા કરી જઈએ કે A અને B પ્રકારનું જો દ્રાવણ હોય તો એ દ્રાવણની અંદર આ બંનેને જ્યારે ભેગા કરીશું અને A B પ્રકારનું જ્યારે દ્રાવણ બનશે તો A B પ્રકારનું જે દ્રાવણ બને છે એ દ્રાવણ કેવું હશે? તો A અને B પ્રકારના દ્રાવણ કરતાં એમનું આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હશે? વધારે. એટલે કે અણુ જે છે એ અણુ શું થશે? એના કરતાં દૂર જશે. જે એની પહેલા પ્રારંભિક પરિસ્થિતિ હતી એના કરતાં એ થોડુંક દૂર જશે. તો 25 ml અને 15 ml બંને ભેગા કરીને 40 ml બનતું તો એ 40 ml કરતાં આનું મૂલ્ય કેવું હશે? વધારે હશે કે ઓછું હશે? અણુ દૂર જાય છે તો મૂલ્ય વધશે કે ઘટશે? વધશે. બરાબર, કેમ કે પહેલા 25 ml અને 15 ml બંને ભેગા થશે. ભેગા થશે તો અણુ કેવા થશે? આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું લાગે છે. આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું લાગે તો શું થશે? બંને વચ્ચેનું આકર્ષણ બળ ઘટશે. આકર્ષણ બળ ઘટશે તો અણુ કેવો થશે? દૂર જશે. દૂર જશે તો એનું કદ પણ કેવું થશે? વધશે. તો 25 ml અને 15 ml એટલે 40 ml ની કરતા એનું મૂલ્ય કેવું હશે? થોડું વધારે હશે. બરાબર, તો કદ જે છે આ દ્રાવણનું કદ વધુ જોવા મળે છે. બીજી વસ્તુ વાત કરીએ કે
આ દ્રાવણમાં ઉષ્માના મૂલ્યમાં પણ વધારો જોવા મળે છે. એટલે ડેલ્ટા H નું મૂલ્ય પણ વધી જશે. બરાબર. હવે નેક્સ્ટ વાત કરીએ કે આ દ્રાવણ જે છે એ દ્રાવણના ઉત્કલન બિંદુ વિશે વાત કરીએ. તો ઉત્કલન બિંદુ વિશે વિચારો કે ભાઈ શરૂઆતમાં 15 ml અને 25 ml ભેગા કરીને આપણે આ દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે કે ભાઈ આંતરાણીય આકર્ષણ બળ કેવું છે? ઓછું લાગે છે. આંતરાણીય આકર્ષણ બળ ઓછું લાગે એટલે અણુ વચ્ચે આકર્ષણ બળ છે નહીં. હશે પણ કેટલું હશે? ખૂબ જ ઓછું હશે. તો આનું ઉત્કલન બિંદુ વધારે હશે કે ઓછું હશે? ભાઈ આંતરાણીય આકર્ષણ બળ કેવું છે? ખૂબ જ ઓછું. તો હવે ઉત્કલન બિંદુ આને ગરમ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપની અંદર ફેરવવું છે તો ઉત્કલન બિંદુમાં વધારો આવશે કે ઘટાડો આવશે? ઘટાડો આવશે. બરાબર. તો આ દ્રાવણ જે છે ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવે છે. અને આ દ્રાવણ પણ કેવું છે? એટ્રિયોટ્રોપિક. એટ્રિયોટ્રોપિક પ્રકારનું દ્રાવણ છે. બરાબર. ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવે છે અને આ દ્રાવણ પણ કેવું છે? એટ્રિયોટ્રોપિક દ્રાવણ છે કે જેનું ગરમ કરતા કન્ડેન્સર મારફતે એના ઉત્કલન બિંદુ મારફતે એને અલગ પાડી શકાતા નથી. બરાબર. ઉદાહરણની અંદર વાત કરીએ તો HCl અને પાણી, HNO3 પાણી. બરાબર. આ એના ઉદાહરણ થશે. તો આ થઈ ગઈ ઋણ વિચલનની વાત. બરાબર. અને આના વિશે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણની અંદર કોઈ પણ ટોપિકની અંદર જો ખબર ના પડતી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર લખીને પૂછી શકો છો અથવા તો મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.